સાંસદ મનસુખ વસાવાની એક સોશિયલ મીડિયાની પોસ્ટે અત્યારે હાલ સમગ્ર ભાજપમાં ભડકાની સ્થિતિ કરી છે। એટલું જ નહીં, આના કારણે ગુજરાતનું રાજકારણ પણ એટલું જ ગરમાયું છે। હવે આ બધાની વચ્ચે સંદીપ પટેલની જે વરણી કરવામાં આવી છે તેને લઈને સાંસદ મનસુખ વસાવાનો સૌથી મોટો ખુલાસો આવ્યો છે। તેના વિશે જ આજે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ભાજપમાં અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે ભરૂચ જિલ્લામાં અત્યારે હાલ તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ઝઘડિયાના જે તાલુકા પ્રમુખ છે તેમાં સંદીપ પટેલનું નામ નીમવામાં આવ્યું છે અને હવે આ જ બાબતને લઈને મનસુખ વસાવા છે તે મેદાન આવ્યા છે। તેમણે કહ્યું કે હું જ્યારે ત્યાં હતો નહીં તેમ છતાં પણ શા માટે આ નામની વરણી કરવામાં આવી અને જો વરણી કરવામાં આવી છે તો શા માટે તમે લોકોએ મને પૂછ્યું નથી કે અમે આ નામની વરણી કરીએ કે કેમ। હવે આ જ વિષયને લઈને તેમણે એક સોશિયલ મીડિયાની પોસ્ટ તો કરી જ હતી, પરંતુ હવે તેમણે એક પોતાનું નિવેદન પણ આપ્યું છે અને એટલું જ નહીં, તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડે છે। મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી। એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે, એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ભરૂચના આગેવાન મુમતાઝ પટેલે કહ્યું છે કે 117 જેટલા કેસો આખા વર્ષમાં રેપ કેસ બન્યા છે અને બીજી બાજુ ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે પોક્સોના કેટલાય કેસો હજુ પેન્ડિંગ પડેલા છે। આ કેસમાં કેવી રીતે કાર્યવાહી આગળ વધશે? જો માનનીય વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ખૂબ જાગૃત, બુદ્ધિશાળી નેતા છે, પરંતુ એ વિરોધ પક્ષમાં એટલી વિરોધ પક્ષની જે વાત કરવાના છે, કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કેવી કેવી ઘટનાઓ ઘટી છે, કઈ પ્રકારના ગુના બનતા હતા, અસામાજિક તત્વો બેફામ બની ગયા હતા, એવું ભાજપના શાસનમાં નથી। ભાજપના શાસનમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ મજબૂત છે, ગમે તેવા ગુનેગારો છટકી શકતા નથી। ચૈતર વસાવાને પણ મારે જવાબ છે કે પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર છે, આજે પંજાબ કઈ સ્થિતિમાં ત્યાં છે અને ત્યાં કેવા પ્રકારના આવી ઘટના ઘટે છે એ ચૈતર વસાવા તપાસ કરે। પંજાબ કરતાં તો લાખ દરજ્જે આપણે ગુજરાતમાં સ્થિતિ સારી છે અને જે બી ઘટનાઓ ઘટે છે એમાં કોઈ પડદો પાડવામાં આવતો નથી, કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને જે પણ પ્રકારના ગુનેગારો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરી જ રહી છે। બીજા રાજ્યોમાં હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવેદન એમની વાતો રજૂ કરતા હોય તો અહીંયા કેમ સરકારનું મૌન છે એવું જો વિરોધ પક્ષના તો આરોપ મૂકવાના છે, સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓ અને સતત પૂછપરછ એની ચાલુ હતી બધાને। અમે પણ દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલુ હતું, દિલ્હીથી જવાબદાર અધિકારીઓ, કલેક્ટર, એસપી સાથે અમે સતત સંપર્કમાં હતા, બીજા કાર્યકર્તાઓ પણ અમારા સંપર્કમાં હતા અને ત્યાર પછી દિલ્હી થયા પછી તરત જ અમારા જે સાથી મિત્રો, ધારાસભ્યશ્રીના બધા પાર્ટીના આગેવાનોએ એ પરિવારની મુલાકાત લીધી છે। મેં પણ વડોદરા મુકામે એ પરિવારની મુલાકાત લીધી છે અને સરકારના સૂચના, સરકારની ગાઈડલાઈન મુજબ જ અમે બધું આ કાર્ય કરી રહ્યા છીએ। એટલે સરકાર જેટલું જે પણ કંઈ કરવાનું હોય ત્યાં કરે છે, કોઈને પણ છાવરવાના પ્રયત્નો થતા નથી। મનસુખ વસાવાની શું માંગ છે, આમાં શું કાર્યવાહી થવી જોઈએ? જો આવા જે કેસો બને છે, આવી જે ઘટના ઘટે છે એ ખાસ કરીને ગરીબ પરિવારમાં આવી ઘટનાઓ ઘટતી હોય છે અને તેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર જે જીઆઈડીસી વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, એમાં અધર સ્ટેટના લોકો, ઝારખંડ છે, યુપી, બિહારના જે લોકો આવે, મજદૂર લોકો આવે છે, એટલે મજદૂરી સાથે જોડાયેલા એમના ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ
એ માનસિક રીતના આ લોકો એ રીતના વિકૃત મગજના હોય છે. કેટલાક એવા ગુનેગારો પણ હોય છે, અધર સ્ટેટના જે લોકો આવે છે એ ત્યાંથી ગુનો કરીને અહીંયા આવતા હોય છે અને એ અહીંયા પણ આવા પ્રકારના આ ગુનાને અંજામ આપતા હોય છે. એટલે આ છતાં પણ કાયદો અને વ્યવસ્થા ભરૂચ જિલ્લાની અંદર ખૂબ મજબૂત છે. સતત ને સતત આવી ઘટના ન ઘટે, આવી માનસિકતાવાળા લોકો અથવા તો પછી બીજી કોઈ પણ સમાજને જે દૂષણરૂપ જણાતું હોય એવા તત્વોને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી જ રહી છે. ભૂતકાળની સરકારો કરતાં વર્તમાનની અંદર ભરૂચ જિલ્લો હોય કે ગુજરાતમાં હોય, કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. કોંગ્રેસના લોકો કે બીજા લોકો એ પોલિટિકલી આક્ષેપ કરતા હોય. ભાજપમાં અત્યારે હાલ એક બાદ એક નામ તો સામે આવી જ રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપમાં જ ક્યાંક આંતરિક વિખવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. મનસુખ વસાવા અનેક વખત અનેક વિષયને લઈને મેદાને તો આવતા હોય છે, પરંતુ ભાજપ સરકાર કદાચ તેમનું કંઈ સાંભળતી જ નથી. તે 7 ટર્મથી સાંસદ તો રહ્યા છે, પરંતુ અનેક એવા મુદ્દાની સાથે તે મેદાને આવતા હોય છે, તેમ છતાં પણ ભાજપ સરકાર કદાચ તેમને ગણકારતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને આવો જ એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો કે ઝઘડિયા તાલુકામાં જે પ્રમુખ છે તેની વરણી તો કરવામાં આવી ગઈ, પરંતુ સાંસદ મનસુખ વસાવાને નામ શીખે પણ ખબર નથી કે આ વ્યક્તિની વરણી કરવામાં આવી છે. એટલા માટે જ મનસુખ વસાવાએ પોતાની નારાજગી છે તેને વ્યક્ત કરી છે. એક પોસ્ટ કરી હતી ને તે બાદ તેમને એક નિવેદન આપીને આ ખુલાસો પણ કર્યો છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.